વડોદરા એસઓજી દ્વારા ₹70,000ની પિસ્તોલ સાથે યુપીના ઈસમની ધરપકડ। વડોદરા શહેરમાં શ્રાવણ માસ અને આગામી તહેવારોને ધ્યાને રાખી કાયદો વ્યવસ્થા જાળવવા તથા ગેરકાયદે હથિયારોની હેરાફેરી અટકાવવા પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમારની સૂચનાથી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન એએસઆઈ જયેન્દ્રસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરીને મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના અને હાલ લાલબાગ નજીક રહેતા શિવમ ઉર્ફે સાધુ ગુલાબશંકર મિશ્રાને ઝડપી લીધો હતો। તપાસ દરમિયાન પોલીસે તરસાલી વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી ₹70,000ની કિંમતની ગેરકાયદેસર અનલોડ પિસ્તોલ જપ્ત કરી હતી। આરોપીએ આ હથિયાર યુપીના આશુતોષ મિશ્રા પાસેથી ખરીદીને તેના મિત્ર ગિરીશ સોલંકીને વેચ્યું હોવાનો ખુલાસો થયો છે। આ મામલે મક્કરપુરા પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરાઈ છે।